વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇજારાયુક્ત હરીફાઈનો અર્થ અને એના લક્ષણો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે ઇજારાનો અર્થ અને ઇજારાના લક્ષણો એ આપણે યાદ કરી લઈએ. તો આપણે સમજી ગયા હતા કે ઇજારો આપણે કોને કહી શકીએ. તો ઇજારો એટલે એમાં શું? તો ખરીદનાર અસંખ્ય જોવા મળે, જ્યારે વેચનાર હશે કે એવો વેપારી એક જ જોવા મળશે અને ખરીદનારે અસંખ્ય જોવા મળે છે. તો આપણે એને કહી શકીએ કે ઇજારો. હવે ઇજારાની જે વ્યાખ્યા આપેલી છે કે અર્થશાસ્ત્રના મતે કે પ્રોફેસર ચેમ્બરલિન એવું કહે છે કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક જ પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. ફરીથી હું વ્યાખ્યા યાદ કરું કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક જ પેઢીનો અંકુશ હોય તો એ ઇજારો છે. એવી રીતે જે વસ્તુનું વેચનાર કેવું જોવા મળે છે, આપણને એક જ જોવા મળે છે, જ્યારે ખરીદનાર કેવા હશે? અસંખ્ય હશે. આપણે પૂર્ણ હરીફાઈ સમજી ગયા. તો પૂર્ણ હરીફાઈમાં શું જોવા મળે છે? ખરીદનાર પણ અસંખ્ય છે અને વેચનાર પણ અસંખ્ય જોવા મળે છે. જ્યારે ઇજારો છે તેમાં કોઈ એક જ પેઢીનું વર્ચસ્વ જોવા મળે છે. હવે ઇજારાના લક્ષણો છે એ કુલ 7 છે, જે આપણે સમજી ગયા હતા. તો સૌપ્રથમ છે કે એક જ જે ઉત્પાદક હોય કે વેચનાર અને અસંખ્ય કેવા છે? ખરીદનાર જોવા મળે છે. આ એવું બજાર છે કે જેમાં જે વેપારી છે વસ્તુનું વેચાણ કરનાર એક જ છે કે કિંમત ઉપર એ પોતે શું કરે? સર્વસ્વ રીતે જે પોતે કાબૂ ધરાવે છે. જ્યારે ખરીદનાર છે એ અસંખ્ય જોવા મળે છે. બીજો મુદ્દો છે કે જે નજીકની અવેજી વસ્તુનો જે અભાવ, કે જે ઇજારો જોવા મળે છે એમાં જે નજીકની અવેજી વસ્તુનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. આગળનો ત્રીજો મુદ્દો કે નવી પેઢીઓ છે એ પ્રવેશ પર અંકુશ જોવા મળે છે. કે જે પૂર્ણ હરીફાઈમાં આપણે સમજ્યા હતા કે સરળતાથી પેઢી છે એ બજારમાં પ્રવેશ લઈ પણ શકે છે અને સરળતાથી પોતે બજાર છોડીને જઈ પણ શકે છે. પરંતુ ઇજારો છે તેમાં કોઈ પણ પેઢી છે એ સરળતાથી પોતે નવી પેઢી એ બજારમાં પ્રવેશ લઈ શકતી નથી. તેમાં શું જોવા મળે છે? અંકુશ જોવા મળે છે એમનો. નફોથી આકર્ષાઈ અને ઉદ્યોગમાં એ પ્રવેશી શકતી નથી. આગળનો ચોથો મુદ્દો કે કિંમત અથવા જે વેચાણ પર કાબૂ, કે ઇજારો જોવા મળે છે તો એ બજારમાં નફો કેવો જોવા મળે છે? મહત્તમ જોવા મળે છે અને વસ્તુના પુરવઠા પર એ સંપૂર્ણ રીતે કાબૂ ધરાવે છે. એટલે કે ઇજારદાર છે એ વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબૂ મેળવી શકતો નથી. આગળનો પાંચમો મુદ્દો કે જે અસામાન્ય નફો. તો આ બજારમાં જે વેચનાર એક જ જોવા મળે છે, ખરીદનાર અસંખ્ય છે, પરંતુ વેચનાર કેવો છે? એક જ વેપારી છે. કે આ બજારમાં કોઈ પણ અન્ય પેઢી છે એ ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે જે બજારમાં પ્રવેશી શકતી નથી. એટલે કે અસામાન્ય નફો છે છતાં પણ એ પોતે આ પેઢી છે એ લાભ લઈ શકતી નથી. એટલે કે વેચનાર વ્યક્તિ છે એ ઊંચી કિંમત રાખતો હોય છે, એટલે કે જેથી એને નફો એ સારો એવો મળી શકે છે. છઠ્ઠો મુદ્દો કે કિંમત ભેદભાવ, કે ઇજારાવાળા બજારમાં વેચનાર એક જ જોવા મળે છે. એટલે કે અહીં કોઈ પણ વ્યક્તિ બીજો અન્ય કોઈ પેઢી છે એ પ્રવેશ નથી કરતો, એટલે હરીફાઈનું તત્વ છે જોવા જ નથી મળતું. હરીફાઈ ક્યારે થઈ શકે? કે કોઈ બે વ્યક્તિ હોય તો જ હરીફાઈ શક્ય છે. અહીં એક જ વેપારી છે એટલે કે કોઈ પણ કોમ્પિટિશન જોવા નથી મળતી. એટલે કે જે વ્યક્તિ વેચનાર વ્યક્તિ એક જ છે અને ખરીદનાર અસંખ્ય છે. એટલે કે અલગ અલગ કિંમત લઈ અને પોતે સારો એવો નફો કમાઈ શકે છે. આગળનો મુદ્દો સાતમો કે જે પેઢી એ જ ઉદ્યોગ. તો આપણે સમજી ગયા હતા કે જે પેઢી છે એટલે શું? તો ઉત્પાદન કરતું એક એકમ છે, જ્યારે ઉદ્યોગ એટલે કે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ છે. તો આ બજારમાં વેચનાર એક જ છે, એટલે કે વાસ્તવમાં એ પેઢી જ છે, એટલે કે પેઢી એ જ ઉદ્યોગ છે. હવે આપણે જોઈએ કે જે ઇજારાયુક્ત હરીફાઈ આપણે કોને કહી શકીએ, એનો અર્થ. હવે ઇજારાયુક્ત હરીફાઈ એટલે કે ઇજારો પણ ના કહી શકીએ આપણે અને જે પૂર્ણ હરીફાઈ પણ ના કહી શકીએ. બંનેનું જે અસ્તિત્વ જોવા મળે છે, એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ. એટલે કે બજારમાં વાસ્તવમાં ન તો પૂર્ણ હરીફાઈ જોવા મળે છે, ન તો પૂર્ણ ઇજારો જોવા મળે છે. ઇજારો એટલે આપણે જે સમજ્યા કે એક જ વેપારી જોવા મળે અને અસંખ્ય ખરીદનાર. જ્યારે પૂર્ણ હરીફાઈ એટલે શું? તો અસંખ્ય વેપારી એટલે કે વેચનાર અસંખ્ય અને ખરીદનાર પણ અસંખ્ય. બંનેમાં ખાસ ધ્યાનમાં રાખવાનું કે પૂર્ણ હરીફાઈમાં અને ઇજારામાં પૂર્ણ હરીફાઈ એટલે કે અસંખ્ય વેપારી વેચનાર અને અસંખ્ય ખરીદનાર. જ્યારે ઇજારો એટલે કે એક જ વેચનાર વેપારી જોવા મળશે અને અસંખ્ય ખરીદનાર જોવા મળશે. પણ હકીકતમાં બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે છે. ઇજારાયુક્ત એટલે શું? પૂર્ણ હરીફાઈ પણ આપણે કહી શકીએ નહીં અથવા તો એકલો ઇજારો પણ નહીં. બંનેનું જે સહઅસ્તિત્વ એટલે કે થોડોક ઇજારો અને થોડીક જે હરીફાઈ, જે ઇજારાયુક્ત હરીફાઈ તરીકે આપણે ઓળખી શકીએ. એના શબ્દ પરથી આપણને ખબર પડે કે ઇજારાયુક્ત હરીફાઈ.
એટલે કે સંપૂર્ણ ઇજારો પણ ના જોવા મળે અને પૂર્ણ હરીફાઈ પણ ના જોવા મળે, બંને જે ભેગા જોવા મળે છે એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ. હવે આપણે એનો અર્થ જોઈએ કે જે પ્રોફેસર ચેમ્બરલિનના મતે ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું? તો પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પણ બંનેનું સહઅસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. તો ચેમ્બરલિન એવું કહે છે કે પૂર્ણ હરીફાઈ પણ નથી અને પૂર્ણ ઇજારો પણ ના હોય, બંને શું જોવા મળે છે? બંનેનું અસ્તિત્વ જોવા મળે છે. ઇજારાનું પણ અસ્તિત્વ છે અને પૂર્ણ હરીફાઈનું પણ અસ્તિત્વ. એવું બજાર એટલે કે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર. ક્વેશ્ચન પૂછાય કે ઇજારાયુક્ત હરીફાઈનો અર્થ આપો. તો પૂર્ણ હરીફાઈ અને ઇજારો બંને હોય, બંનેનું સહઅસ્તિત્વ હોય તો એવું બજાર એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ. હવે અર્થશાસ્ત્રી રોબિન્સ એવું કહે છે કે જો પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય તો તેવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ કહેવામાં આવે છે. રોબિન્સ એવું કહે છે કે પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય, ઇજારો પણ ધરાવે છે અને સાથે હરીફાઈ કોમ્પિટિશન પણ જોવા મળે છે, તો એવા બજારની સ્થિતિ છે એને આપણે કહી શકીએ કે ઇજારાયુક્ત હરીફાઈ. તો હવે આપણે જોઈએ કે જે ઇજારાયુક્ત હરીફાઈ છે એના લક્ષણો. ક્વેશ્ચન આ રીતે પૂછાય એક્ઝામમાં કે ઇજારાયુક્ત હરીફાઈનો અર્થ આપી એના લક્ષણો વિશે સમજાવો. અહીં જો અમે લક્ષણો દર્શાવ્યા છે, પછી આપણે એને વિસ્તૃતમાં સમજીએ. તો સૌપ્રથમ છે કે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો. પ્રથમ લક્ષણ છે એનું મોટી સંખ્યામાં વેચનાર અને અસંખ્ય ખરીદનાર. કે જે ઇજારાયુક્ત હરીફાઈ છે તેમાં મોટી સંખ્યામાં વેચનાર છે અને અસંખ્ય ખરીદનાર જોવા મળે છે. અને બીજો મુદ્દો છે વસ્તુ વિભિન્નતા. ત્રીજું છે પેઢીઓની મુક્ત અવરજવર. ચોથો મુદ્દો છે વેચાણ ખર્ચ. પાંચમું છે બિનકિંમત હરીફાઈ અને છઠ્ઠું છે બજાર અંગેનું જે અપૂરતું જ્ઞાન. તો આમ જે ઇજારાયુક્ત હરીફાઈ છે એના લક્ષણો છે અહીં મેં સૌપ્રથમ દર્શાવ્યા છે. હવે આપણે લક્ષણો છે એની વિસ્તૃતમાં સમજીએ. સૌપ્રથમ સમજીશું કે મોટી સંખ્યામાં વેચનાર અને અસંખ્ય ખરીદનાર. તો સૌપ્રથમ આપણે સમજીએ કે મોટી સંખ્યામાં વેચનાર અને અસંખ્ય ખરીદનાર. કે આપણે ઇજારો પણ સમજી ગયા અને પૂર્ણ હરીફાઈ પણ સમજી ગયા કે પૂર્ણ હરીફાઈ છે તો એમાં શું જોવા મળે છે કે અસંખ્ય વેચનાર જોવા મળે છે વેપારી, અને ખરીદનાર પણ કેવા છે? અસંખ્ય છે. જ્યારે ઇજારો છે તેમાં જે વેચનાર વેપારી છે પેઢી એ કેવું છે? એક જ છે, અને ખરીદનાર કેવા છે? અસંખ્ય છે. આ ખાસ યાદ રાખવાનું છે. જો આપણને બંનેના લક્ષણ ખબર પડશે તો સરળતાથી આપણે ઇજારાયુક્ત હરીફાઈ છે એના લક્ષણ આપણે સરળતાથી સમજી શકીશું અને સરળતાથી ક્વેશ્ચનનો આન્સર આપી શકીશું. તો અહીં ખાસ કે મોટી સંખ્યામાં વેચનાર જોવા મળે છે અને ખરીદનાર પણ કેવા છે? અસંખ્ય છે. પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય ઉત્પાદકો કે વેચનાર હોય છે અને ઇજારામાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈ છે એમાં ઘણા ઉત્પાદકો કે વેચનાર જોવા મળે છે. બંનેનું આપણે લક્ષણો સમજ્યા, બંનેનો અર્થ, તો એના પરથી સરળતાથી ઇજારાયુક્ત આપણને હરીફાઈ છે એનો ખ્યાલ આવી શકે. તો પૂર્ણ હરીફાઈ છે એમાં વેચનાર કેવા જોવા મળે છે આપણને? અસંખ્ય. જ્યારે ઇજારો છે તેમાં પેઢી કે ઉદ્યોગ એક જ વેપારી આપણને જોવા મળે છે. જ્યારે ઇજારાયુક્ત છે તેમાં ઘણા બધા જે વેપારી છે એટલે કે વેચનાર આપણને જોવા મળે છે. કે ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદકો કે વેચનાર ખૂબ ઓછા કે ખૂબ વધુ નહીં પરંતુ મોટી સંખ્યામાં હોય છે. જેથી ઇજારાયુક્ત હરીફાઈમાં જે હરીફાઈનું તત્વ મોટા પ્રમાણમાં સમાયેલું હોય છે. જે વેપારી પેઢીઓ હોય છે ઉત્પાદકો એ ખૂબ ઓછા કે ખૂબ વધુ નહીં પરંતુ મોટી સંખ્યામાં હોય છે. એટલે કે જેથી ઇજારાયુક્ત હરીફાઈ છે એમાં જે હરીફાઈ કોમ્પિટિશન આપણને કેવું જોવા મળે છે? સૌથી વધારે મોટા પ્રમાણમાં એ સમાયેલું જોવા મળે છે. કે જ્યારે ખરીદનાર આ બજારમાં અસંખ્ય જોવા મળે છે. કે બજારમાં વ્યક્તિગત ધોરણે કોઈ મોટો ફેરફાર એ લાવી શકતા નથી. એટલે કે ખરીદનાર છે એ વસ્તુની કિંમત પર કોઈ પણ રીતે એ અસર કરી શકતા નથી. કેમ કે આમાં વેચનાર વેપારી છે એ કેવા જોવા મળે છે આપણને? ખૂબ વધુ ઘણા બધા વેપારીઓ છે જોવા મળે છે.
હવે સેકન્ડ મુદ્દો આપણે જોઈએ કે જે વસ્તુ વિભિન્નતા, તો વસ્તુ વિભિન્નતા એટલે શું? તો એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે. વસ્તુ વિભિન્નતા આપણે કોને કહી શકીએ? તો એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે, તો આ છે વસ્તુ વિભિન્નતા. આ બજારમાં ઉત્પાદકો કે જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે સમાન ગુણી કે એક સરખી ન હોય, નજીવો તફાવત ધરાવે છે. એટલે કે બજારમાં જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તો એક સરખી એટલે કે સમાન ગુણી કે એક સરખી ના હોય, નજીવો ફેરફાર જોવા મળે છે. અને આ વસ્તુઓ રંગ, રૂપ, કદ, આકાર, વજન, ગુણવત્તા વગેરેનો નજીકનો જે તફાવત છે એના કારણે તેઓ સમાન ગુણી કે એક સરખી વસ્તુ નથી તેવું આપણે બની રહે છે. એક સરખી નહીં, પરંતુ તેમાં થોડોક ડિફરન્ટ જોવા મળે છે. એના આકારમાં, એના રૂપમાં, એનું જે કદ જોવા મળે છે, એની ગુણવત્તા. આપણે જાણીએ છીએ માર્કેટમાં એક સરખી વસ્તુ સિમિલરિટી મળતી જ હોય છે, પરંતુ એમાં શું થોડો ડિફરન્ટ જોવા મળે છે. કોઈમાં એનું વજનમાં વધારો ઘટાડો જોવા મળે છે, કોઈમાં એનો જે સ્વાદ, કોઈમાં એનું રૂપ, એનું આકાર, એની ગુણવત્તા કેવી છે. આપણે જાણીએ છીએ કે માર્કેટમાં સારી વસ્તુ પણ મળે છે અને એનાથી થોડી નિમ્ન કક્ષાની, કે આપણે જો વધુ કિંમત ચૂકવીએ છીએ તો આપણને વસ્તુ કેવી મળશે? સારી મળશે. થોડીક જો ઓછી કિંમત હશે તો એની જે ગુણવત્તા કેવી જોવા મળશે? આપણને થોડીક લો જોવા મળશે. કે માર્કેટમાં ઘણા બધા પ્રકારની વસ્તુ જોવા મળે છે, તેમાં જે ભિન્નતા થોડી રહેલી હોય છે, કે એનું જે કદ, આકાર, વજન ડિફરન્ટ જોવા મળે છે. તો આમ જે વસ્તુઓ છે એ સમાન ગુણી કે એક સરખી વસ્તુ નથી તેવું બની રહે છે. એટલે કે વસ્તુઓ છે એને અન્ય વસ્તુથી જુદી પાડવા અને તેમજ વિશિષ્ટ ઓળખ આપવા માટે વસ્તુ વિભિન્નતા ઉપયોગી છે. આપણે વસ્તુ વિભિન્નતા શા માટે કરવામાં આવે છે? કે વસ્તુ છે એ અન્ય વસ્તુથી કેવી રીતે અલગ પાડી શકીએ છીએ આપણે? જે વસ્તુ છે એને અન્ય વસ્તુથી કેવી રીતે ડિફરન્ટ છે, તો એના કારણે શું જોવા મળે છે? આપણને વસ્તુ વિભિન્નતાઓ જોવા મળે છે. આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે આપણે કોઈ પણ બિસ્કિટ લઈએ છીએ તો એમાં થોડું ઘણું શું જોવા મળે છે? જે ભિન્નતા. શા માટે? કે કોઈ થોડા વધારે ગળ્યા છે, કોઈ એકદમ સાવ મોડા જોવા મળે છે, કોઈમાં જે મીઠું વધારે છે. તો આ બધું શું જોવા મળે છે? એમાં અલગ અલગ રીતે એનો જે ડિફરન્ટ રીતે એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. તો કેવું છે? બધું સિમિલરિટી વસ્તુ છે. કે આપણે કોઈ પણ વસ્તુ બિસ્કિટ ખરીદી કરીએ છીએ તો એની કિંમતમાં થોડો ઘણો ડિફરન્ટ જોવા મળશે, પણ એની ગુણવત્તા પણ કેવી જોવા મળશે આપણને? જે અલગ અલગ જોવા મળશે. એનો સ્વાદ કેવો હશે? દરેક વસ્તુનો અલગ અલગ, કે સ્વાદના કારણે પણ એમાં જે ભિન્નતા એ જોવા મળે છે. કે સ્વાદના કારણે જો આપણે ગળી વસ્તુ લેવી છે, ગળ્યા બિસ્કિટ, તો આપણે એ પ્રમાણે ખરીદી કરીશું. જો આપણે સાવ મોડા લેવા છે તો આપણે એ વસ્તુની ખરીદી કરીએ. તો આ આપણી ચોઈસ છે. એટલે કે વસ્તુ વિભિન્નતા. વેપારીઓ શું કરે છે? અલગ અલગ વસ્તુને ઉત્પાદન કરે છે. આપણે સમાન ગુણી ના કહી શકીએ, કે એક સરખી પણ નથી જોવા મળતી, થોડોક ડિફરન્ટ જોવા મળે છે. શું? એક જ છે, બિસ્કિટ જ છે, પરંતુ એમાં શું છે? જે ભિન્નતા જોવા મળે. શાના આધારે? કે સ્વાદના આધારે. કોઈ પણ વસ્તુ હોઈ શકે, એનું જે રંગ હોય, રૂપ હોય, કદ હોય, આકાર હોય, વજન, ગુણવત્તા, કોઈ પણ રીતે ઘણી એવું પણ બને છે કે આપણે જો નાનું પેકિંગ જોઈએ તો એ પણ મળશે, કે એનું વજન કેવું હશે? ઓછું હશે. જો આપણે વધારે જોઈએ છે તો આપણે જો મોટું લઈશું એનું પેકિંગ, તો આપણને એમાં જે વજન છે એ વધારે છે, એની સારી એવી આપણે કિંમત આપીશું તો આપણને જે મોટું પેકેટ પણ મળે. એટલે આ રીતે અલગ અલગ શું જોવા મળે છે? આપણને વસ્તુ આપણે લઈ શકીએ છીએ. તો આમ વસ્તુ વિભિન્નતા છે એ શા માટે કરવામાં આવે છે? કે વસ્તુ છે એ અન્ય વસ્તુથી કેવી રીતે અલગ પાડી શકીએ છીએ એની એક ઓળખ આપવામાં આવે છે, માટે વસ્તુ વિભિન્નતા એ જોવા મળે છે. ને આ ઇજારાયુક્ત બજાર છે એમાં હરીફાઈ ખૂબ જ જોવા મળે છે અને ત્યાં વસ્તુ વિભિન્નતા એ છે ઉદ્ભવે છે. હવે આપણે ત્રીજો મુદ્દો સમજીએ. તો આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે જે પેઢીઓ છે એની મુક્ત અવરજવર, કે આ બજારમાં પેઢી સરળતાથી પ્રવેશ પણ કરી શકે અને સરળતાથી પોતે જે બજારમાંથી જઈ પણ શકે છે. મુક્ત અવરજવરનો મિનિંગ શું? કે સરળતાથી પોતે બજારમાં આવી પણ શકે છે અને સરળતાથી બજારમાંથી પોતે જઈ પણ શકે છે. આપણે આગળ જ સમજી ગયા હતા કે ઇજારો છે એમાં જે નવી પેઢીઓ છે એ પ્રવેશ કરી શકતી નથી, એટલે કે બજારમાં એ એન્ટર થઈ શકતી નથી. એનો કેવો છે? પ્રવેશ અશક્ય છે. પરંતુ આ જ મુદ્દો આપણે સમજી ગયા હતા કે જે પૂર્ણ હરીફાઈ. તો પૂર્ણ હરીફાઈમાં શું જોવા મળે છે? કે પેઢીઓ છે એ સરળતાથી બજારમાં આવી પણ શકે છે અને બજારમાંથી જઈ પણ શકે છે.
કે જો એમને અસામાન્ય ખોટ જણાય છે, એટલે કે નફો નથી થતો પરંતુ ખોટ એ પ્રવર્તે છે અને ધીમે ધીમે એ આ બજારમાંથી પોતે જઈ શકે છે, કોઈ પણ પેઢી. કેમ તો એ વેપારીઓ એ ઘણા બધા જોવા મળે છે, પરંતુ ઇજારો છે તો એમાં સરળતાથી પ્રવેશ મળતો જ નથી, એટલે કે સરળતાથી વેપારી બજાર છોડીને જઈ શકતા નથી. પરંતુ ઇજારાયુક્ત હરીફાઈ એવું છે કે જેમાં પેઢીઓ એ સરળતાથી આવી પણ શકે છે અને સરળતાથી એ પોતે જઈ પણ શકે છે. કોઈ એક ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા નફાથી આકર્ષાઈ પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. તેમજ જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢીઓ ખોટના કારણે ઉદ્યોગ છોડી જાય છે. અહીં જેમ મેં કીધું એમ કે સરળતાથી આ બજારમાં પ્રવેશ પણ મેળવી શકે છે. એવું જણાય છે કે સારો એવો નફો એ આ ધંધામાં જોડાયેલો છે, પ્રોફિટ છે. આપણે સામાન્ય રીતે ધંધો ક્યારે કરીએ કે કોઈ અન્ય વ્યક્તિને આપણે જોઈએ કે આ વ્યક્તિ છે એ આ ધંધાથી વધુ પ્રોફિટ કમાઈ શકે છે, ત્યારે આપણે વિચારીએ છીએ કે આપણે પણ આ ધંધો સ્ટાર્ટ કરીએ. પરંતુ જો એવું નથી હોતું કે દરેક વ્યક્તિ છે એને પ્રોફિટ જ સમાયેલો હોય ધંધામાં, કોઈ વખત નુકસાન પણ થઈ શકે છે. એટલે કે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે નફો જોવા મળે, પરંતુ કોઈ કારણસર એ ધંધામાં જો આપણને નુકસાન જણાય છે અથવા તો નફો નથી થતો, ખોટ જણાય, તો આપણે શું કરીશું, એ ધંધો છે એને આપણે ચેન્જ કરીશું, એટલે કે એ ધંધામાંથી આપણે કોઈ બીજો ધંધો પસંદ કરીશું. એટલે કે સરળતાથી પેઢીએ પ્રવેશ લઈ પણ શકે છે અને સરળતાથી પોતે જઈ પણ શકે છે. પ્રવેશ ક્યારે લે છે કે નફાની સ્થિતિ હોય ત્યારે, પરંતુ જો એમને કોઈ કારણસર કોઈ એવી સ્થિતિ ઉદ્ભવે કે ખોટની સ્થિતિ કે નફો નથી થતો, નુકસાન થાય છે, તો એ પેઢી પોતે શું કરશે, આ ઉદ્યોગ છોડી અને સરળતાથી એ પોતે જઈ શકે છે. તો આ બજારમાં પેઢીઓની અવરજવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી કે પેઢીએ પ્રવેશ મેળવવો હોય તો લઈ પણ શકે છે અને જો નથી એમને કોઈ પણ ઉદ્યોગ ધંધામાં રસ તો એ પોતે સરળતાથી એ બજાર છોડીને જઈ પણ શકે છે. એટલે કે આ બજાર છે એમાં મુક્ત અવરજવર એ માત્ર ટૂંકા ગાળામાં જ જોવા મળે છે. એટલે કે પેઢીઓ છે એ ટૂંકા ગાળામાં ઉદ્યોગના જે નફો છે એ આકર્ષાઈને પ્રવેશ કરે છે, પરંતુ કોઈ કારણસર જો નફો નથી થતો તો એના કારણે એ પોતે આ ઉદ્યોગ છોડી અને બીજો ઉદ્યોગ એ સ્ટાર્ટ કરી શકે છે. કે લાંબા ગાળે જ્યારે ઇજારાયુક્ત હરીફાળું બજાર છે એ સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે. ટૂંકા ગાળે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જો ધંધો શરૂઆત કરે છે એ સમયગાળો કેવો હોય છે, ખૂબ જ એનો અઘરો છે. કેમ તો એમાં નફો એ રહેલો નથી મળતો. નફો કેવો જોવા મળે છે, એકદમ નહીવત અથવા તો સાવ ઓછો જોવા મળે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય, જેમ જેમ સમયગાળો જાય, એટલે કે 5 કે 10 વર્ષે એ વ્યક્તિ એ પેઢી છે એ ખૂબ જ નફો કમાઈ શકે છે એવી ક્ષમતા એનામાં હોય છે. એટલે કે પેઢી છે એ ઉદ્યોગમાં જે અવરજવર આપોઆપ બંધ થઈ જશે. કેમ કે લાંબો ગાળો છે તો વ્યક્તિ પોતે સારો એવો નફો કમાય છે, તો કોઈ પણ વ્યક્તિ જો નફો રહેલો છે ધંધામાં તો એ ધંધો છોડી અને અન્ય જગ્યાએ પસંદ કરતો નથી જવાનું. એટલે કે જ્યારે ઉદ્યોગ સામાન્ય નફાની સ્થિતિએ જ્યારે અનુભવે, જ્યારે પહોંચે છે ત્યારે પેઢી છે આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટે જે આકર્ષણ રહેતું નથી. એટલે કે ઉદ્યોગો છે એ પોતે પ્રવેશ બંધ કરે છે. કે કોઈ પણ વ્યક્તિ છે જો લાંબા સમય સુધી કન્ટિન્યુઅસ એક જ ધંધો સ્ટાર્ટ જે કર્યો હોય એના એ જે પકડી રાખે છે, એનો મિનિંગ શું છે કે એ વ્યક્તિને આ ધંધામાં ખૂબ જ પ્રોફિટ સમાયેલો છે. જો નુકસાન થશે તો એ પોતે શું કરશે, એ ધંધો બંધ કરી અને અન્ય કોઈ પણ ધંધો એ સ્ટાર્ટ કરશે. પરંતુ જેમ જેમ સમયગાળો જાય છે કે 5 કે 10 કે 15 વર્ષ, એમ એ વ્યક્તિ છે એ અનુભવથી વ્યક્તિ ઘડાય છે અને એમાં કંઈ ના કંઈ નવું જે ઉત્પાદન કરી અને જે વેચાણ વધારે છે અને સારું એવું વેચાણ વધશે તો ઓટોમેટિક નફો એ વધશે. આપણે જાણીએ છીએ નફો ક્યારે સમાયેલો છે કે જો કોઈ પણ પેઢી છે એનું વેચાણ વધે છે, વેચાણ વધવાની સાથે જે તે વસ્તુ છે એમાં નફો એ સમાયેલો જ જોવા મળે છે. હા, ટેક્સ અમુક છે એ બાદ કરી અને એકંદરે જે નફો છે કંપની એ પોતે સારી સદ્ધરતા ધરાવે છે તો ઓટોમેટિક એ વ્યક્તિ એ નફો એ ધરાવે છે. પરંતુ કેવો સમયગાળો માગી લે છે, લાંબો સમયગાળો. ટૂંકા ગાળામાં આ વસ્તુ શક્ય નથી બનતી. ટૂંકા ગાળામાં જો ધંધો સ્ટાર્ટ કરવામાં આવે છે થોડું ઘણું એને સ્ટ્રગલ કરવું પડશે, મહેનત કરવી પડે છે, પરંતુ જેમ જેમ સમય પસાર થશે એમ વ્યક્તિ પોતે શું કરશે, સારો એવો નફો કમાઈ શકે છે. એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ છે તો એમાં પેઢીઓ એ સરળતાથી આવી પણ શકે છે અને સરળતાથી એ પોતે જઈ પણ શકે છે. કોઈ પણ પ્રકારનો એ પ્રતિબંધ હોતો નથી. આપણે આગળનો ચોથો મુદ્દો જોઈએ કે જે વેચાણ ખર્ચ. તો વેચાણ ખર્ચ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે વસ્તુના વેચાણ માટે જે થતો ખર્ચ એટલે શું, તો વેચાણ ખર્ચ. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તો ઉત્પાદન કરીએ છીએ પછી એ વસ્તુનું વેચાણ કરવા માટે જે આપણે ખર્ચ કરવો પડે છે. આપણે જોઈએ છીએ ઘણી વખત કે ન્યૂઝમાં અથવા ટીવીમાં જે જાહેરાત આવે છે તો એના કારણે શું થશે, એ જાહેરાત આપવાનો હેતુ શું છે, તો વેચાણ વધુ થાય. જે તે વસ્તુ છે કંપની ઉત્પાદન કર્યું છે તેના વેચાણ માટે
એ પોતે શું કરે છે, જાહેરાત આપે છે, પરંતુ એ જાહેરાત એમનામ આપવામાં આવે છે ના, એના પાછળ ખર્ચ લઈ છે. આપણે નક્કી કર્યું હોય છે કે આખા વર્ષ દરમિયાન જો આ જાહેરાત ટીવીમાં બતાવવામાં આવે તો એ પાછળ એનો ખર્ચ લયો છે એકંદરે, અને એ ખર્ચ કોઈપણ કંપની છે એને ચૂકવવો કેવો છે, કમ્પલસરી છે, કે જેના કારણે એ ખર્ચ ચૂકવશે તો સરળતાથી એ જાહેરાત છે એ આપણને જોવા મળશે અને એના કારણે વેચાણ એ વધે છે. કોઈપણ જે વેપારીનું વેચાણ ક્યારે વધવામાં આવે છે કે જો વેચાણ ખર્ચ એ કરે છે, જે તે વસ્તુનું ઉત્પાદન કરે છે અને એના પાછળ એ ખર્ચ કરે છે, તો એના કારણે જાહેરાત આપવાનો હેતુ છે કે વેચાણ એ વધે છે. તો આમ વેચાણ ખર્ચ એટલે કે વસ્તુના વેચાણ માટે થતો એ ખર્ચ. વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષણ અને ઉપયોગી પેકિંગ, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓને ચૂકવાતી ખાસ રકમો, વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટ, ઇનામો, જાહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. વેચાણ ખર્ચમાં કયા કયા ખર્ચનો સમાવેશ આપણે કરી શકીએ છીએ? તો એના કારણે ઉત્પાદન કેવી રીતે વધી શકે છે? જાહેરાત આપવામાં આવે છે તો જાહેરાત દ્વારા અન્ય જે ખરીદનાર વર્ગ છે, જે ગ્રાહકો છે, એ પોતે શું કરી શકે છે કે જે પેઢીએ ઉત્પાદન કરેલ વસ્તુ છે એનું સરળતાથી એ પોતે ઓળખ મેળવી શકે છે. તો એના કારણે વેચાણ ખર્ચ કરવો કેવો છે, આવશ્યક છે. તો જે તે વસ્તુ છે એનું પેકિંગ, આકર્ષણ પેકિંગ કરવામાં આવે છે, એનું જે વેચાણ વેરાનો ખર્ચ અથવા જે જથ્થાબંધ અને છૂટક વેપારીઓ છે એને ખાસ જે રકમ ચૂકવવામાં આવે છે, તેમજ જે ઇનામ આપવામાં આવે છે, તો આ બધા જ ખર્ચ છે એ વેચાણ ખર્ચમાં આપણે ગણી શકીએ છીએ. એટલે કે વેચાણ ખર્ચ એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી. વેચાણ ખર્ચ છે એ શેનો છે, આપણે ઉત્પાદન ખર્ચનો ભાગ ના કહી શકીએ. કેમ કે એ ખર્ચ ક્યારે કરવામાં આવે છે, ઉત્પાદન થઈ ગયા પછી કરવામાં આવે છે. ઉત્પાદનની સાથે ખર્ચને કોઈ લેવા દેવા નથી. શેના માટે વેચાણ ખર્ચ કરવામાં આવે છે કે ઉત્પાદન છે એનું વેચાણ વધે એના માટે ખર્ચ કરવામાં આવે છે. ઉત્પાદન કરવામાં વેચાણ ખર્ચ છે એનો કોઈ ફાળો જોવા નથી મળતો. એટલે કે ઉત્પાદન ખર્ચ છે એ આપણે કહી શકીએ કે વેચાણ ખર્ચ એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી. આ બજારમાં ઉત્પાદકો કે જે વેપારીઓ છે એક મોટી સંખ્યામાં જે વચ્ચે હરીફાઈ થતી હોય છે અને એના કારણે ઉત્પાદકો કે જે વેપારીઓ ખરીદનારને આકર્ષવાના હેતુથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. વેચાણ ખર્ચનો હેતુ શું કે જે ગ્રાહકો છે એને આકર્ષવા માટે, જે વેપારીઓ છે એમનો હેતુ રહેલો છે કે જે ગ્રાહક છે એ સૌથી વધારે વસ્તુનું શું કરે, ખરીદી કરે. પણ સારું એવું પેકિંગ આકર્ષણ હોય છે તો એના કારણે વસ્તુ શું કરે છે, જે ગ્રાહકોએ ખરીદી કરે છે. એટલે કે આ બજારમાં જે વસ્તુમાં રહેલી જે વિભિન્નતાના કારણે વસ્તુ એક ચોક્કસ ઓળખ મેળવે છે અને તેથી વેચાણ ખર્ચે શક્ય બને છે. આપણે ન્યૂઝમાં અથવા જાહેરાતમાં જોઈએ છીએ કે અલગ અલગ પ્રકારની જે એડવર્ટાઇઝ આવે છે તેનો હેતુ શું છે કે જે તે વેપારી છે એ પોતે શું કરે છે કે જે પ્રોડક્ટનું એ ઉત્પાદન કરે છે એનું જે વેચાણ વધે એના માટે વેચાણ ખર્ચ કરે છે. જાહેરાત આપવાનો હેતુ શું છે, તો વેચાણ વધારો થશે. જાહેરાત આપે છે એના કારણે જે તે ગ્રાહકો એ નથી જાણતા એ વસ્તુથી પરિચિત થઈ અને વસ્તુ એ ખરીદવાનો એ પોતે પ્રયાસ કરે છે. તો આમ વેચાણ ખર્ચ એ ઇજારાયુક્ત હરીફાઈમાં ખૂબ જ મહત્ત્વનું છે. આગળનો આપણે 5મો મુદ્દો સમજીએ કે જે બિન કિંમત હરીફાઈ. તો ઇજારાયુક્ત બજારમાં કિંમત હરીફાઈની સાથે બિન કિંમત હરીફાઈ પણ જોવા મળે છે. એટલે કે આ બજારના જે ઉત્પાદકો અને વેચનાર વસ્તુની માંગ વધારવા માટે વસ્તુની કિંમત સ્થિર રાખી અને વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરી જાહેરાતના માધ્યમ દ્વારા ખરીદનારોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. કે જે ઇજારાયુક્ત હરીફાઈ છે તો એ બજારમાં કિંમત હરીફાઈની સાથે જે બિન કિંમત હરીફાઈ પણ જોવા મળે છે. તો આ બજારમાં જે વેચનાર હોય છે, જે વેપારીઓ, એ વસ્તુની માંગ કેવી રીતે વધે, જે ગ્રાહકો છે એ વસ્તુની માંગ કેવી રીતે વધારે છે, તો એના માટે જે વસ્તુની કિંમત છે એને સ્થિર રાખે છે અને જેના કારણે જે વસ્તુની ગુણવત્તામાં જે ફેરફાર લાવે અને ફેરફારને આધારે જે ગ્રાહકો છે એ વસ્તુ ખરીદવા માટે આકર્ષાય છે. એટલે કે વસ્તુ વેચાણ બાદ વિવિધ ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડી જે ગ્રાહકોને આકર્ષે. તો આમાં ઇજારાયુક્ત હરીફાઈ છે એમાં બિન કિંમત હરીફાઈનું એ લક્ષણ જોવા મળે છે. 6થો મુદ્દો આપણે સમજીએ. તો 6થો મુદ્દો છે બજાર અંગેનું જે અપૂરતું જ્ઞાન. તો જે ઇજારાયુક્ત હરીફાઈ છે તેમાં જે બજાર અંગેનું જ્ઞાન કેવું જોવા મળે છે, અપૂરતું જોવા મળે છે. કે વસ્તુના વેચનાર અને ખરીદનારાઓને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન નથી હોતું. જે વસ્તુનું વેચાણ કરે છે
અને જે ખરીદનાર એટલે કે ગ્રાહકો છે એને બજાર અંગેની જે સંપૂર્ણ માહિતી હોતી નથી એમની પાસે. એટલે કે આ બજારમાં નજીકની અવેજી વસ્તુઓ તમામ વસ્તુઓના ગુણધર્મો અને ગુણવત્તાઓથી તેઓ માહિતગાર હોતા નથી. કે જે નજીકની અવેજી વસ્તુ મળે છે કે એક વસ્તુની જગ્યાએ આપણે બીજી વસ્તુ પણ સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ, પણ એ વિશેની જે માહિતી એ વિશેનું જ્ઞાન એ ગ્રાહકો પાસે હોતું નથી. આ બજારમાં એક સરખું જે ઉપયોગમાં આવતી નજીકની અવેજી વસ્તુઓ છે એની કિંમત ઊંચી અથવા નીચી હોઈ શકે. કે માર્કેટમાં એવી વસ્તુ જોવા મળે છે જે અવેજી વસ્તુ, તો એ વસ્તુની કિંમત વધુ પણ હોઈ શકે અને ઓછી પણ હોઈ શકે છે. જે તે વેપારીઓ છે એ કિંમત પોતે કેવી રાખે છે, વધારે પણ રાખી શકે છે અને ઓછી. એટલે કે આ બજારમાં નજીકની અવેજી વસ્તુઓની કિંમતો એ એક સમાન નથી હોતી. આમ તો આપણે જાણીએ છીએ કે જે નજીકની અવેજી વસ્તુ હોય છે એની કિંમત કેવી જોવા મળે આપણને, થોડી ઘણી ડિફરન્સ જોવા મળશે, ખૂબ વધારે કે ખૂબ ઓછી નહીં હોય. પણ આ બજાર ઇજારાયુક્ત હરીફાઈનું બજાર એવું છે કે જેમાં જે નજીકની અવેજી વસ્તુની કિંમત છે એ એક સરખી આપણને જોવા નથી મળતી. તો અહીં નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરતી પેઢીઓ છે એની મોટી સંખ્યા હોય છે. કે જે વસ્તુનું ઉત્પાદન કરનાર વર્ગ છે તો એ શું કરે છે, મોટી સંખ્યામાં એ વેપારી આપણને જોવા મળે છે કે જે ઉત્પાદન કરે છે. આ પેઢીઓ વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુની એક અલગ ઓળખની રચના કરી ઇજારા જેવી સ્થિતિનું નિર્માણ કરે છે. કિંમત કેમ અહીં વધારે કે ઓછી લઈ શકે છે, તો આપણે ઇજારો સમજી ગયા. તો ઇજારામાં શું છે કે વેપારી કેવો જોવા મળે છે આપણને એક જ જોવા મળે છે, પણ પૂર્ણ હરીફાઈ છે તેમાં અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર મળે છે. પણ ઇજારાયુક્ત હરીફાઈમાં શું, થોડું પૂર્ણ હરીફાઈ જોવા મળશે ને થોડું ઇજારો જોવા, બંનેનું સહઅસ્તિત્વ છે. માટે અહીં જો નજીકની અવેજી વસ્તુઓ છે એનું ઉત્પાદન કરતી જે પેઢીઓ છે એ મોટી સંખ્યામાં જોવા મળશે. એટલે કે આ પેઢીઓ છે એ વસ્તુ છે એનું વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુની એક અલગ જ ઓળખ ઊભી કરવા માગે છે. એટલે કે ઇજારા જેવી સ્થિતિનું નિર્માણ કરશે. ઇજારામાં વેપારી કેવો જોવા મળે, એક જ છે ને એ પોતે જે વસ્તુની કિંમત નક્કી કરે છે એ જ ગ્રાહકોએ શું કરવી પડે છે, ચૂકવણી કરવી પડે છે. જો ખરીદી કરવી હોય ગ્રાહકોએ, કેમ તો અન્ય કોઈ પણ વસ્તુ એવી જે મળતી નથી એના કારણે એ કિંમત ચૂકવીને પોતે વસ્તુની ખરીદી કરી શકે છે. તો ઇજારાયુક્ત હરીફાઈમાં જે બજાર અંગેની કોઈપણ પ્રકારની માહિતી છે એ વેચનાર અથવા ખરીદનાર પાસે સંપૂર્ણ જોવા નથી મળતી. હા, પૂર્ણ હરીફાઈમાં આપણે સમજ્યા હતા કે જે બજાર અંગેનું જ્ઞાન, સંપૂર્ણ માહિતી છે એ વેપારી પાસે પણ જોવા મળે છે અને જે ખરીદનાર છે એ પણ સંપૂર્ણ માહિતી એ મેળવે છે, પછી જ વસ્તુની ખરીદી કરે છે. કયા બજારમાં, તો પૂર્ણ હરીફાળું બજાર. ક્વેશ્ચન પૂછાય કે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન છે એ ખરીદનાર અને વેચનાર પાસે કયા બજારમાં જોવા મળે છે, તો પૂર્ણ હરીફાળું બજાર છે કે જેમાં બજાર અંગેની સંપૂર્ણ માહિતી એ ખરીદનાર અને વેચનાર બંને પાસે હોય છે. એટલે કે વસ્તુની જે કિંમતો છે એની ઉપલબ્ધતા વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને પછી જ એ વસ્તુ શું કરે છે, પોતે ગ્રાહકોએ ખરીદી કરે છે. તો એ બજાર છે એ પૂર્ણ હરીફાળું બજાર. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈનું બજાર છે તેમાં જે વેચનાર વેપારી અને ખરીદનાર એ બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન એમની પાસે નથી હોતું. એટલે કે નજીકની જે અવેજી વસ્તુઓ છે એ વસ્તુના ગુણધર્મો કે ગુણવત્તાઓ છે તેઓ માહિતગાર નથી હોતા. અને આ બજાર એવું છે કે જેમાં એક સરખા ઉપયોગમાં આવતી નજીકની અવેજી વસ્તુઓ છે એની કિંમત વધારે પણ હોઈ શકે અથવા ઓછી પણ લઈ શકે છે. કિંમત વસ્તુની વધુ પણ હોય અથવા ઓછી પણ હોઈ શકે. તો એ બજાર એટલે કે ઇજારાયુક્ત હરીફાઈનું બજાર. આમ ઇજારાયુક્ત હરીફાઈનું બજાર એટલે એવું કે જ્યાં પૂર્ણ હરીફાઈ અને ઇજારો બંનેનું શું જોવા મળે છે, અસ્તિત્વ એ જોવા મળે છે. તો એ બજાર એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે અલ્પસ્તક ઇજારાનો અર્થ અને એના લક્ષણો.